બનાસકાંઠા જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી વચ્ચે પાલનપુર નગરપાલિકામાં રાજકીય માહોલ ગરમાયો છે। અનેક વોર્ડમાં પોસ્ટર વોર શરૂ થતા મતદારોનો રોષ સપાટીએ જોવા મળી રહ્યો છે। રાજ્ય સહિત બનાસકાંઠા જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો જંગ જામ્યો છે। ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની પ્રક્રિયા પૂર્ણ થતાં હવે ચિત્ર સ્પષ્ટ બન્યું છે અને તે વચ્ચે પાલનપુર નગરપાલિકામાં પોસ્ટર વોર શરૂ થયો છે। શહેરના વોર્ડ નંબર 8ના કાળા હનુમાન વિસ્તારમાં આવેલી સોસાયટીઓમાં પ્રાથમિક સુવિધાના અભાવને કારણે સ્થાનિકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે। ગંદા પાણી અને વરસાદી પાણીના નિકાલની સમસ્યાને લઈને લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે। સ્થાનિક મહિલાઓ સહિત રહીશોએ વિરોધ નોંધાવી નેતાઓને ચૂંટણી પ્રચાર માટે વિસ્તારમાં ન આવવાની ચીમકી આપી છે। માત્ર એક જ વિસ્તાર નહીં પરંતુ વોર્ડ નંબર 2ના ભગોદઈ અને આશોપાલવ સોસાયટી તેમજ વોર્ડ નંબર 4ના જનતાનગર વિસ્તારમાં પણ આવા પોસ્ટર લાગ્યા છે, જેમાં કોંગ્રેસના નેતાઓને પ્રચાર માટે ન આવવા ચેતવણી આપવામાં આવી છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે જીત્યા બાદ ચૂંટાયેલા પ્રતિનિધિઓએ મૂળભૂત સુવિધા પૂરી પાડવામાં નિષ્ફળતા દર્શાવી છે, જેના કારણે આ વખતે મતદારોમાં ભારે અસંતોષ છે। પોસ્ટર વોરને લઈને શહેરના રાજકીય તાપમાનમાં વધારો નોંધાયો છે। પ્રમુખ શ્રી સિટી સાક્ષાત સોસાયટી અમારી સોસાયટીમાં વરસાદી પાણીના નિકાલ માટે વારંવાર કલેક્ટર શ્રી, નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી, કોર્પોરેટર શ્રીઓને વારંવાર રજૂઆત કરવા છતાં આ વરસાદી પાણીના નિકાલ કર્યો નથી અને અમારી સોસાયટીમાં બાળકો, વૃદ્ધો અને જે નોકરીએ જાય છે એ બધાઓના પાણીની તકલીફ પડે છે। એટલે કેટલાય લપસી પડે છે, સ્લીપ થઈ જાય છે। આ પાણી ઢીંચણ સમૂહ પાણી આવી જાય છે એટલે ખૂબ જ તકલીફ પડે છે। જો આ પાણીનો નિકાલ કરવામાં આવે, એ 5 વર્ષ સુધી અમે આ માટે રજૂઆતો કરી પણ અમારી એ રજૂઆતો અમને સોંપડી નહીં અને કોઈ પણ નિરાકરણ લાવ્યું નથી, એટલે અમે અહીંયા ચૂંટણીનો બહિષ્કાર કરીએ છીએ। મારું નામ છે ચંદુભાઈ પટેલ, હું સિટી સાક્ષાતમાં રહું છું। અમે વરસાદી પાણીના નિકાલ માટે 5 વર્ષથી કલેક્ટર, નગરપાલિકા, મામલતદાર દરેકને અરજીઓ આપી છે, પણ અમારી વરસાદી પાણીનો નિકાલ કરી આપ્યો નહીં। આજુબાજુના ખેતરો બિલ્ડરોએ લઈ પુરાણ કરી 4 ફૂટ ઊંચું કર્યું, એટલે રોડના પાણીનો અને સોસાયટીના પાણીના નિકાલ નથી કર્યો, એટલે અમે સમગ્ર ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે। હાલ બી બહિષ્કાર કર્યો છે, આવતી ચૂંટણીમાં બી બહિષ્કાર કરીશું। નેક્સ્ટ ટાઈમ ગમે તે ચૂંટણી આવશે એનો બહિષ્કાર કરીશું જ્યાં સુધી પાણીનો નિકાલ નહીં થતો। જીતુ સોલંકી, દ્રષ્ટિકોણ ન્યૂઝ, બનાસકાંઠા।